तो केम छो मारा भाईओ अने बहनों, विडियो में तमारुं दिलथी स्वागत छे। भाईओ अत्यारे जे मायाभाई आहिરના दीकरा जयराजना लग्न तो पती गया छे, परंतु जे लग्નમાં मामेરું આવ્યું હતું તેના વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। મિત્રો જયરાજના લગ્નમાં મિત્રો કરોડો રૂપિયાનું મામેરું આવ્યું હતું એવું મિત્રો આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે અને લોકો પણ મિત્રો કહી રહ્યા છે। તો મિત્રો શું સાચે આટલું મામેરું આવ્યું છે કે નહીં? મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો વિડીયો શરૂ કરીએ તો અત્યારે સોશિયલ મીડિયામાં જે માયાભાઈ આહિરના દીકરા જયરાજના લગ્ન ચાલી રહ્યા હતા તેના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો માયાભાઈ આહિર જે સાહિત્ય કલાકાર છે અને તેમણે પોતાના દીકરાના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે। મોટા મોટા કલાકારો, સાહિત્ય કલાકારો અને જે રાજકીય નેતાઓ હતા તેમને લાખો કરોડો રૂપિયા આપી અને બોલાવવામાં આવ્યા હતા। મિત્રો આ લગ્નમાં જે નરેન્દ્રભાઈ મોદીજીને પણ બોલાવવામાં આવ્યા હતા અને મિત્રો નરેન્દ્રભાઈ મોદીને કોઈ કામકાજ હોવા છતાં તેઓ આવી શક્યા ન હતા। તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે જે માયાભાઈ આહિરના દીકરા જયરાજના લગ્નમાં તેઓ હેલિકોપ્ટર લઈ અને જાન લઈ ગયા હતા અને તેના પણ લાખો કરોડો રૂપિયા આપે એવું પણ મિત્રો લોકો કહી રહ્યા છે। તો મિત્રો શું છે આ બધી સચ્ચાઈ? શું સાચી માયાભાઈ આહિરના દીકરા જયરાજના લગ્નમાં આટલું મામેરું આવ્યું છે? તમને શું લાગે છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। તો મિત્રો તમને જણાવી દે કે જયરાજના લગ્નમાં જે મામેરું આવ્યું હતું તેનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ જયરાજભાઈના લગ્નમાં મામેરું આવ્યું હતું, પરંતુ મિત્રો એ વાતને તો મિત્રો હજી સુધી કોઈ જાતની પુષ્ટિ થઈ નથી કે જયરાજભાઈના લગ્નમાં મામેરું આવ્યું હોય અને આટલા કરોડનું મામેરું થયું હોય। તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયાનો છે અને લોકો અમુક કહી રહ્યા છે કે જયરાજના લગ્નનો છે, પરંતુ મિત્રો અમને એવું લાગતું નથી। મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જણાવજો અને મિત્રો આ સોશિયલ મીડિયા આધારિત વિડીયો છે એની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દે।